નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ઇમરજન્સી વિશે આપણે વાત કરવાના છીએ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 25 જૂન 1975 ની મધરાતે આ દેશના તમામ નાગરિકોના બંધારણીય અધિકારો છીનવી લેતી ઇમરજન્સી જાહેર કરી દીધી હતી અને વિરોધ પક્ષના નેતાઓને જેલમાં ઠોંસી દીધા હતા. આ પહેલા રામલીલા મેદાન પર, દિલ્હીના રામલીલા મેદાન પર વિપક્ષી નેતાઓની એક જનસભા થઈ હતી અને એ જનસભામાં લોકનાયક જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ અને એમની બાજુમાં બેઠેલા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી, આ સુબ્રમણ્યમ સ્વામી એટલે આજે ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને એ વખતે જનસંઘના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, રાજ્યસભાના. સુપર બ્રેઇન છે. ઘણી વખતે આમ એમના અટકચાળા એ આપણને ન ગમે એવા હોય, પરંતુ એ ભેજું છે ને એ ગજબનાક છે. ઇમરજન્સીમાં એની વિરુદ્ધમાં દેશમાં અને વિદેશમાં જે લડત ચલાવવામાં આવી એમાં ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ હીરો તરીકે આજે પણ સ્વીકાર્ય છે, કારણ કે એમણે જે કામ કર્યું દેશમાં અને વિદેશમાં, રાજ્યસભામાં આવીને અલોપ થઈ જવું અને વિદેશમાં જઈને મકરંદ દેસાઈની સાથે ઇમરજન્સીની વિરુદ્ધમાં એક માહોલ ઉભો કરવો, એ વાત એ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી સહિતના જે મિત્રો હતા એમને આપણે યશ આપવો પડે. આજે ઘણા લોકો કહે છે કે સુબ્રમણ્યમ સ્વામીને નરેન્દ્ર મોદીએ ખાડે નાખ્યા છે અને એમને મંત્રી ન બનાવ્યા એટલા માટે એ નારાજ છે. ભારતીય જનતા પાર્ટીના નેતા છે આજે પણ, પરંતુ એમણે ઇમરજન્સીમાં એટલે કે 1975-77 માં જનસંઘ અને એની માતૃ સંસ્થા RSS ની શું ભૂમિકા હતી એના વિશે જે લેખો ધ હિન્દુ ચેન્નઈના એમાં અને ફ્રન્ટલાઈન મેગેઝિન, હિન્દુ ગ્રુપનું જે ફ્રન્ટલાઈન મેગેઝિન છે એમાં જે લખ્યા છે એ આજ દિવસ સુધી એમણે વિડ્રો કર્યા નથી. અનલર્ન્ડ લેસન્સ ઓફ ધ ઇમરજન્સી આ ટાઇટલ હેઠળ 13 જૂન 2000 ના રોજ ધ હિન્દુમાં ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ સાઇન આર્ટિકલ લખ્યો છે અને ફ્રન્ટલાઈનમાં 22 જાન્યુઆરી થી 4 ફેબ્રુઆરી 2002 ના અંકમાં ધ RSS ગેમ પ્લાન એ એમણે લખ્યો છે ને અમે હમણાં વચ્ચે તપાસ કરાવી તો ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ એ વચ્ચેના ગાળામાં ભારતીય જનતા પાર્ટીમાં નહોતા, જનતા પાર્ટીના સુપ્રીમો એકમેવ લીડર હતા, છતાં એમણે 2013માં જ્યારે નરેન્દ્ર મોદીમાં આશા જાગી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પોતાની પાર્ટી એ મર્જ કરી દીધી, પણ એમણે આ બંને લેખો એ ક્યારેય વિડ્રો કર્યા નથી. અને આ લેખની ચર્ચા આપણે શાને માટે કરી રહ્યા છીએ એ તમે સમજી શકશો. RSS ની ભૂમિકા શું હતી ઇમરજન્સીમાં અને RSS ના સરસંઘચાલક બાળા સાહેબ દેવરસ એમની શું ભૂમિકા હતી. એમણે પત્રો શ્રીમતી ગાંધીને, વડાપ્રધાનને જે લખ્યા હતા એ પત્રોમાં શું હતું, એમણે વિનોબા ભાવેને મધ્યસ્થતા કરવા માટે આજીજી કરતા જે પત્રો લખ્યા હતા એમાં શું હતું, અને આપણે જેમને
રાજપુરુષ તરીકે ઓળખીએ છીએ એ વડાપ્રધાન રહેલા સદગત અટલ બિહારી વાજપેયીની ભૂમિકા શું હતી એના વિશે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ આ 2000 ના જે લેખો છે એમાં તો નિરક્ષીર કર્યું છે, પરંતુ અમારી પાસે એ પત્રો પણ ઉપલબ્ધ છે અને એ પત્રો એ हिंदू संगठन और सत्तावादी राजनीति मधुकर दत्तात्रेय देवरस, बाळा साहेब देवरस, जागृति प्रकाशन नोएडा आ संघनिष्ठ प्रकाशने ए प्रकाशित करेला पत्रो छे અને એ પત્રોના અંશોની વાત પણ આપણે આજના એપિસોડમાં કરવાના છીએ. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ શું લખ્યું છે એની પહેલા વાત કરી લઈએ અને પછી એ પત્રો ઉપર આવીએ. અને એના પછી બલરાજ મધોક જે જનસંઘના સંસ્થાપકોમાંના એક, જનસંઘના અધ્યક્ષ રહેલા અને એમને એમની આત્મકથાના જિંદગી કા સફર 3 એટલે આ આત્મકથા એનું ટાઇટલ જ છે દીનદયાલ ઉપાધ્યાય કી હત્યા સે इंदिरा गांधी की हत्या तक. હવે તમને ખ્યાલ હશે કે નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુની તપાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માગે છે, પરંતુ દીનદયાળ ઉપાધ્યાયની હત્યાની તપાસ એ માગતા નથી. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એમની હત્યા એ શેર હમારા મારા હૈ, અબ્દુલ્લાને મારા હૈ એટલે કે શેખ અબ્દુલ્લા ઉપર એનો આરોપ એમણે મૂકેલો અને એની તપાસ ઘણો લાંબો સમય સુધી માંગતા રહ્યા, પરંતુ એ જ શેખ અબ્દુલ્લાના પરિવાર સાથે અટલ બિહારી વાજપેયી સરકાર ચલાવતા હતા અને અટલજીની મિનિસ્ટ્રીમાં ઉમર અબ્દુલ્લા, શેખ અબ્દુલ્લાના પૌત્ર, એ વિદેશ રાજ્યમંત્રી હતા, એ તમને ખબર હશે. અને આ આત્મકથાનો ત્રીજો ભાગ, બલરાજ મધોકની આત્મકથાનો ત્રીજો ભાગ એ જ્યારે અટલજી વડાપ્રધાન હતા ત્યારે પ્રકાશિત થયો તો 2003માં. અને આજ દિવસ સુધી એની સામે કોઈ પગલા લેવાયા નથી. હવે તો બલરાજ મધોક પણ નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપીને ઈશ્વરને પ્યારા થઈ ગયા છે, પરંતુ આજ દિવસ સુધી ન એનું કોઈએ ડિનાયલ આપ્યું છે આ ગ્રંથની અંદર લખાયેલી વિગતોનું, કે ના કોઈ ડેફેમેશનનો કેસ બલરાજ મધોકની સામે કરવામાં આવ્યો છે. વાત આપણે સુબ્રમણ્યમ સ્વામીથી શરૂ કરીએ. સુબ્રમણ્યમ સ્વામી એ આ અંગ્રેજીમાં છે એટલે મારે થોડુંક એના વિશેનો ઉલ્લેખ કરવો પડશે કે બીજેપી અને આરએસએસ ના મોટા ભાગના નેતાઓ, એટલે કે આ છે ને 75-77 પછી જનતા પાર્ટી થઈ અને મોરારજી દેસાઈની સરકારમાં જનસંઘના મિત્રો ભળ્યા, જનતા પાર્ટીમાં ભળ્યા અને પછી 1980માં એ ભારતીય જનતા પાર્ટી એ આકાર લીધો અને મુંબઈમાં એનું પહેલું અધિવેશન થયું ત્યારે એક પત્રકાર તરીકે, એક રિપોર્ટર તરીકે અમે એ અધિવેશન કવર કરી રહ્યા હતા. સમતાનગરનો બાંદ્રા રેક્લેમેશનમાં એ અધિવેશન થયું હતું. એ આપણે અગાઉના એપિસોડમાં પણ આ વાત આપણે કરી ગયા છીએ એટલે એના વિશે હું વધારે વાત નથી કરતો. પરંતુ જનસંઘનો નવ અવતાર એટલે કે ભારતીય જનતા પાર્ટી, આમ તો ઘણી વખતે અટલજી પણ એમ કહેતા રહ્યા કે અમે તો જનસંઘને ડૂબાડીને આવ્યા છીએ, જનસંઘનો વિલોપ કરી નાખ્યો છે, પરંતુ એમના નેતાઓને જનસંઘ સાથે પ્રીતિ કેવી છે તમે જાણો છો, કારણ કે આરએસએસ એ 1951માં જનસંઘની સ્થાપના કરાવી ગુરુજીએ. દ્વિતીય સરસંઘ ચાલક માધવ સદાશિવ ગોળવલકરે એ વખતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એના પહેલા અધ્યક્ષ બન્યા હતા અને એ જનસંઘ એ છેક 77માં જ્યારે જનતા પાર્ટીમાં એનું વિલય થયો ત્યાં સુધી જનસંઘ અસ્તિત્વમાં હતો અને પછી જનસંઘ નવા સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી સ્વરૂપે પ્રગટ્યો. એટલે ક્યારેક ક્યારેક લખાણની અંદર તમે 75-77 ની વાત હોય તો એ વખતે ભાજપ ના હોય, પણ આ ભાજપના જે નેતાઓ છે જનસંઘમાં જરૂર હતા. એટલે કે છે કે મોસ્ટ ઓફ ધ લીડર્સ ઓફ ધ બીજેપી
RSS had betrayed the struggle against the emergency. એ કહે છે કે અમે તો બહુ જ યોગદાન કર્યું, આંદોલન જગવ્યું, ઇમરજન્સીની વિરુદ્ધમાં લડ્યા, જેલો ભરી દીધી, પણ આ સુબ્રમણ્યમ સ્વામી ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે, અને એ વખતે અમે એમને કહેતા હતા કે આ છે ને માધવરાવ મૂળે એમને લઈ આવ્યા છે. એટલે એ કહે છે કે મોસ્ટ ઓફ ધ લીડર્સ ઓફ બીજેપી એન્ડ RSS had betrayed the struggle against the emergency. ઇમરજન્સી વિરુદ્ધની જે ઝુંબેશ હતી, લડત હતી, એમાં છે ને એમણે ગદ્દારી કરી હતી બીજેપી અને RSS ના જે લીડરો છે એ. અને એમાં ટાંકે છે કે મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ એસેમ્બલીના પ્રોસિડિંગ્સમાં RSS ચીફ બાળાસાહેબ દેવરસે કેટલાક એપોલોજી લેટર્સ ઇન્દિરા ગાંધીને લખ્યા હતા. એ એના રેકોર્ડ ઉપર છે. યરવડા જેલ, પુણેની યરવડા જેલમાંથી એમણે લખ્યા હતા. એ એના રેકોર્ડ ઉપર છે, મહારાષ્ટ્ર એસેમ્બલીના રેકોર્ડ ઉપર છે. અને એમણે બહુ સ્પષ્ટપણે એ પત્રોમાં કહ્યું હતું કે અમે લોકનાયક જયપ્રકાશ નારાયણના આંદોલન સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ ધરાવતા નથી. અરે માતાજી, અમે તો તમારા 20 મુદ્દાના કાર્યક્રમ માટે સમર્થન કરવા તૈયાર છીએ. આવું બધું લખ્યું હતું. આપણે પાછા એમના પત્રો આપણી પાસે છે હો, એમ હું તમને ટાંકીને બતાવીશ. એટલે એ વખતે એ 20 મુદ્દાના કાર્યક્રમને માટે પણ RSS કામ કરવા તૈયાર છે, એની વાત એમણે કરી હતી. આમ તો બાળાસાહેબ દેવરસ 20 મહિના સુધી જેલમાં રહ્યા ઇમરજન્સી દરમિયાન. અમારા ગુરુ સેન્ટ ઝેવિયર્સ કોલેજના ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર બબાભાઈ પટેલ એ પણ 19 મહિના સુધી જેલમાં હતા. અને અમે એમના જેલવાસ દરમિયાન એમને મળવા પણ જતા હતા, અને અમે ઇમરજન્સીના કટ્ટર વિરોધી હતા. એ ભાઈશ્રી એમ લખે છે, ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી, અને હું છે ને એમના લેખો જે છે બને ત્યાં સુધી એની લિંક છે ને હું આ એપિસોડની સાથે હું જોડવાનો છું. અને એ જો ન ખુલે તો પછી છે ને આપણે ઓપન ફાઇલ ની વાત કરીશું. પરંતુ એ લખે છે કે આઈ મસ્ટ એડ that not all its in RSS were in surrender mode. બધા RSS ની અંદર જે લોકો હતા એ બધા કઈ છે ને શરણાગતિ સ્વીકારી લે ઇન્દિરા ગાંધીની, એવું નહોતું. વાજપેયી એ પેરોલ ઉપર રહ્યા, અને વાજપેયીએ પણ લેખિતમાં એમ કે સરકારની વિરુદ્ધમાં હું કાંઈ નહીં કરું, આંદોલનમાં ભાગ નહીં લઉં, એવું કહીને એ પેરોલ ઉપર જલસા કરતા રહ્યા ઇમરજન્સીના મોટા ભાગ દરમિયાન. પરંતુ ડોક્ટર સ્વામી જેમને વંદન કરે છે એ નામો છે માધવરાવ મૂળે, દત્તોપંત થેંગડી અને મોરોપંત પિંગળે. આ ત્રણેય બહુ જ મોટા ગજાના પ્રચારકો હતા, સંઘના પ્રચારકો હતા, અને એમને એનો યશ પણ આપ્યો છે. અને બીજું, સંઘના અને પાછળથી ભારતીય જનતા પાર્ટી જનસંઘના લોકોના જે પરાક્રમો હતા એ શું કરી રહ્યા હતા ઇમરજન્સીમાં, ઇમરજન્સીની સામેની લડતમાં એમની ભૂમિકા કેવી હતી, એ એમણે કહ્યું છે કે અકાલી નેતા સુરજીતસિંહ બરનાલાના જે સંસ્મરણો છે એમાં પણ સુપેરે નોંધવામાં આવી છે. આ વાત અમે જ્યારે કહીએ છીએ ત્યારે અમારી પાસે આધાર પુરાવા, અને આ તો સંઘના જ પ્રકાશનની વાત છે, આ સંઘનું જ પ્રકાશન છે. અને આ પ્રકાશનની અંદર એટલે સંઘવાળા હંમેશા એમ કે જે એમને અનુકૂળ ન હોય એને છે ને એ નકારતા હોય છે, પરંતુ આ પ્રકાશનને નકારી શકે એમ નથી. કારણ કે 1997 માં આ પ્રકાશિત થયું છે. એટલે યુગાબ્દ, સંઘમાં યુગાબ્દ વપરાય છે, 5097 ની વાત કરે છે. અને વિક્રમ સંવત 2053 અને સન 1997 માં પ્રકાશિત આ પુસ્તક છે. અને એમાં બાળાસાહેબ દેવરસ એમણે आपातकाल में प्रधानमंत्री को लिखा प्रथम पत्र, યરવડા જેલમાંથી એમણે લખેલો એ પત્ર, એ પરિશિષ્ટ 1 થી માંડીને પરિશિષ્ટ 5 માં જમશેદપુર
નું એમનું ભાષણ આખું આપવામાં આવ્યું છે અને એની અંદર જે કહેવામાં આવ્યું છે 1 એપ્રિલ 1976 ના દિવસે જમશેદપુરના રીગલ મેદાન ઉપર જાહેર ભાષણ હતું, સાર્વજનિક ભાષણ. એમાં એમણે બહુ સરસ એક વાત કરી છે અને એ વાત કેટલી સાચી છે તો તમારે નક્કી કરવાનું છે. પણ એ કહે છે, मैंने जो चिट्ठी लिखी है उसकी पहली 2 लाइन और आखिरी 2 लाइन इतना ही पढ़कर बताते हैं मेरे विरोधी बंधु, मैंने इसकी शुरुआत ऐसे की, आदरणीय प्रधानमंत्री जी, और आखिरी लाइन क्या लिखी है कि मेरे ये पत्र पढ़कर और आप विचार करके संघ के ऊपर जो प्रतिबंध है उसे उठाइए, ऐसी मेरी प्रार्थना है. तो पहली 2 लाइन और आखिरी 2 लाइन पढ़ना और बीच में का जो माल मसाला है प्रमुख उसे पढ़ना ही नहीं, ऐसी चालाकी विरोधी लोग करते हैं. આ છે ને એમણે ભાષણમાં કહેલું. પણ આ જે છે અમે તો એમની પહેલી લાઈન નથી વાંચતા, અમે છે ને એમની અંદરની જ લાઈનો વાંચીએ છીએ. આ મેં તમને કહ્યું કે પહેલો પત્ર 22/8/75 ના રોજ યરવડા મધ્યવર્તી કારાગૃહ પુણે 6 અને ઇન્દિરા ગાંધીને એમણે લખ્યો છે અને એની શરૂઆત પણ બહુ સરસ છે. શરૂઆત કેટલી સરસ છે. श्रीमती इंदिरा गांधी जी, पंतप्रधान भारत, नई दिल्ली, सप्रेम नमस्कार. दिनांक 15 अगस्त 1975 को दिल्ली के लाल किले से राष्ट्र को संबोधित करते हुए जो भाषण आपने किया उसे मैंने आकाशवाणी से यहीं कारागृह में गौर से सुना. आपका भाषण समयोचित एवं संतुलित हुआ, इसके लिए ये पत्र लिखने को मैं प्रवृत्त हुआ हूं. અને એ પછી છે ને એ અંદરની વાતો, આપણે શરૂઆતની વાત નથી કરતા પણ અંદરની વાતો એમાં કહે છે કે લલિત નારાયણ મિશ્ર, એલએન મિશ્રા જે રેલવે મંત્રી હતા અને જેમની હત્યા થઈ હતી, એ એમાં કે પછી ગાંધીજીની હત્યામાં સંઘનો હાથ નથી વગેરે વગેરે ખુલાસાઓ કરે છે. સંઘ મુસલમાનો કા દ્વેષ નથી કરતો એવું પણ એ કહે છે કે સંઘ હિન્દુ સમાજનું સંગઠન છે. संघ में मुसलमानों का द्वेष करना सिखाया जाता है, ये कहना भी सर्वथा असत्य है. इस्लाम धर्म, मोहम्मद पैगंबर, कुरान तथा ईसाई धर्म, ईसा मसीह, बाइबल, इसके संबंध में संघ में अनुचित शब्द का भी प्रयोग नहीं होता. इतना ही नहीं बल्कि सर्वधर्म समभाव यानी एकम सद विप्रा बहुधा वदंती, ये जो हिंदुओं की विशेषता है उसी को संघ सर्वोपरि मानता है. उत्तराखंड में जे थई रह्यु छे ए तमे जोयुं. हेमंत बिस्वा शर्मा भारतीय जनता पार्टी ना जे मुख्यमंत्री छे त्यां आसाम में ए शुं कही रह्या छे ए तमे जाणो छो, शुं करी रह्या छे जाणो छो. એટલે આપણે છે ને એની વાત છોડી દઈએ. संघ के संबंध में पूर्वग्रह छोड़कर आप विचार करें ऐसी प्रार्थना है. प्रजातांत्रिक देशों में संगठन स्वातंत्र का जो मूलभूत अधिकार होता है उसको ध्यान में लेकर राष्ट्रीय स्वयंसेवक पर जो प्रतिबंध है उसे हटाएं, ऐसा मेरा आवेदन है. आपको उचित जान पड़े तो आपसे मिलने में मुझे आनंद ही होगा. एना पछी बीजो पत्र. आ पत्रनो कोई जवाब इंदिरा गांधीए आप्यो नथी. एमना कोई पत्रनो जवाब इंदिरा गांधीए आप्यो नथी. आपातकाल में प्रधानमंत्री को लिखा द्वितीय पत्र ए छे ने 10/11/75 ना रोज लख्यो छे. एमां लख्યું છે, सादर नमस्कार. उच्चतम न्यायालय के 5 न्यायाधीशों ने आपका चुनाव वैध ठहराया, इसके लिए आपका हार्दिक अभिनंदन. श्रीमती गांधी ने. અને પછી કહે છે કે મેં આપને પત્ર લખ્યો તો પણ એ પત્ર આપને પહોંચ્યો નહીં હોય વગેરે વગેરે વગેરે. એ પછી ગાંધીજી અને નહેરુજીની ગોલવલકરજીની સાથે તુલના કરતું પણ લખાણ લખે છે. એટલે બહુ લાંબુ આપણે ન થાય એટલા માટે. અને પાછા એ કહે છે કે ગુરુજીએ મુસ્લિમ ધર્મ, મોહમ્મદ पैगंबर या कुरान तथा ईसाई धर्म या ईसा मसीह या बाइबल उसकी कभी भी आलोचना नहीं की है. आ केटलू साचू छे तमारे हवे नक्की करवानुं छे. संघ को आपने फासिस्ट कहा है और फासिज्म माने झूठ का प्रचार ऐसा भी कहा है.
अफवाह फैलाने इत्यादि बातें करने का जो आरोप आपने संघ पर लगाया है वह पूर्णतः निराधार है। अखबारों पर सेंसरशिप लागू करने के बाद समाज में अनेक अफवाहें फैलती है, इस बात की दुनिया भर में मिसालें हैं। अतः अफवाह फैलाने का आरोप संघ पर लगाना अनुचित है। फासिज्म का संबंध विचारधारा के साथ साथ कार्य पद्धति से भी होता है। इन दोनों दृष्टि में संघ का फासिज्म से संबंध नहीं आता એમ કહીને સંઘ પછી બહુ મહત્વની વાત કરે છે। संघ तो सत्ता की राजनीति से मूलभूत रूप से दूर रहा है। संघ में लोग केवल ध्येय के अनुप्राणित होकर अनुप्राणित के अनुप्रणित એ હવે જોવું પડે, આમાં अनुप्राणित લખ્યું છે એટલે और स्वेच्छा से ही आकृष्ट होते हैं। ऐसी स्थिति में संघ को फासिस्ट कहना सर्वथा अनुचित है। હવે જે એનાથી પણ વધારે મહત્વનું જે આવે છે એ છે જે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ પણ જેનો ઉલ્લેખ કર્યો, આ વચ્ચેનું વાક્ય છે, પાછું મારી પાસે હું વાંચું છું, આ એમના પત્રોની વચ્ચેથી વાંચું છું, શરૂઆત અને અંતનું નથી વાંચતો। श्री जयप्रकाश नारायण जी के आंदोलन के संदर्भ में संघ का नाम लिया गया है। गुजरात आंदोलन, बिहार आंदोलन जिनके संबंध में सरकार की ओर से संघ का नाम बार बार और बिना कारण जोड़ा गया, अतः मेरा उसके बारे में कुछ कहना क्रम प्राप्त था। इन आंदोलनों से संघ का कुछ भी संबंध नहीं। इसके स्पष्टीकरण में मैंने केवल दो बातें प्रमुखतः कही है। वे आंदोलन जनता में व्याप्त असंतोष के कारण हुए हैं, अतः उसके लिए आप और हम सभी जिम्मेदार हैं। और दूसरी ये कि जयप्रकाश जी को सीआईए का एजेंट, सरमाएदार का साथी, देशद्रोही कहना ये ठीक नहीं, अनुचित है। वैसे भी वे भी देशभक्त हैं। आपके भाषणों में भी अनेक बार ऐसे ही विचार कहे गए हैं। अतः मेरी आपसे प्रार्थना है कि आप प्रत्यक्ष वस्तुस्थिति को जानें, दूषित पूर्वग्रह छोड़ें, संघ के संबंध में उचित धारणा बनाएं, स्थानबद्ध किए गए कैद रखाएला, जेल में नकाएला, स्थानबद्ध किए गए संघ के हजारों लोगों को मुक्त करें और संघ पर लगाए निर्बंधों को दूर करें। ऐसा करने से संघ के लाखों स्वयंसेवकों की निस्वार्थ भाव से सेवा करने की शक्ति सरकारी एवं गैर सरकारी राष्ट्रोद्धारक कामों में लगेगी और हम सबकी इच्छा के अनुसार अपना देश समृद्ध होगा। પછી એમણે પાછો એટલે કોઈ જવાબ ઇન્દિરા ગાંધી આપતા નથી, એટલે પછી એમણે વિનોબા ભાવે ને પત્રો લખ્યા છે। વિનોબા ભાવે ને 12/1/76 ના રોજ લખ્યો છે અને વિનોબા ભાવે ને કહ્યું છે કે તમે ઇન્દિરા ગાંધીને સમજાવો અને કઈક માર્ગ કાઢો, आप अग्रसर होकर ऐसा योग्य मार्ग निकालें जिससे संघ पूर्ववत काम कर सके, ताकि उसकी शक्ति रचनात्मक काम के उपयोग में आ सके। અને એમણે પાછો બીજો એક પત્ર પણ विनोबा भावे ने लख्यो छे, एमा कह્યું છે कि अखबारों में आया है कि माननीय प्रधानमंत्री आपको पवनार आश्रम में दिनांक 24 को मिलने वाली है। उस समय देश की आज की परिस्थिति के विषय में चर्चा होगी। मेरी आपसे प्रार्थना है कि आप प्रधानमंत्री की संघ के विषय में जो गलत धारणा है उसे दूर करने का प्रयास करें और उसके फलस्वरूप संघ के स्वयंसेवक कारागृह से मुक्त हों। संघ के ऊपर का प्रतिबंध उठे और आज देश में जो सभी क्षेत्रों में उन्नति की योजनाएं प्रधानमंत्री के नेतृत्व में चल रही हैं, उसमें संघ और संघ के स्वयंसेवक भी अपना योगदान दे सके, ऐसी स्थिति का निर्माण हो। आ अमे छेने बाळा साहेब देवरसना ए पत्रोनो उल्लेख कर्यो अने बाळा साहेब देवरसनी इमरजन्सी दरमियान शुं भूमिका हती ए विषे आपणे बलराज मधोके पण एमणे एमनी आत्मकथामां लख्युं छे अने भाई श्री डॉक्टर सुब्रमण्यम स्वामीए
જે વાત કરી છે એ વાત એમણે છે ને ક્યારેય પોતે પાછી ખેંચી નથી. એમના જે લેખો છે એ લેખો પણ કે સંઘની ભૂમિકા શું હતી એ વિશે એમણે કોઈ બીજી વાત કરી નથી કે મેં એ વખતે એમ કે ખોટા લેખો લખ્યા હતા કે હું એ વિડ્રો કરું છું, એવું પણ એમણે કર્યું નથી. એમના જે લેખો છે એ હિન્દુમાં અને આની અંદર ફ્રન્ટલાઇનમાં જે છપાયા છે, હી સ્ટેન્ડ્સ બાય ધોઝ આર્ટિકલ્સ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય, સત્ય અને તથ્યથી સભર લાગતો હોય, તો તમે સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને જે મિત્રોએ સાચી વાત જાણવી હોય, તથ્યાત્મક વાત જાણવી હોય, એમને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટેની સલાહ પણ આપજો. તમે તો સબસ્ક્રાઇબ કરી જશે. નમસ્કાર.